ભાવનગરમાં વલભીપુરમાં નમો જન સેવા કેન્દ્ર બંધ કરાવાયું છે। ભાજપના ધારાસભ્યએ જન સેવા કેન્દ્ર બંધ કરાવાતા રોષ જોવા મળ્યો હતો। ભાજપ ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયા અને અહીંયા કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હોવાની વિગતો છે। સરકારી યોજનાના ફોર્મ સહિતના કામ નિઃશુલ્ક થતા હતા। જન સેવા કેન્દ્ર બંધ થતા વલભીપુરમાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ભાવનગરના વલભીપુરમાં નમો જન સેવા કેન્દ્ર બંધ કરાવવામાં આવ્યું છે। વિગત એવી છે કે ભાજપના જ ધારાસભ્યએ આ જન સેવા કેન્દ્ર બંધ કરાવ્યું। ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયા અને અહીંયાના કાર્યકર્તા વચ્ચે વિવાદ હોવાની શક્યતા છે। સરકારી યોજનાના ફોર્મ સહિતના કામ નિઃશુલ્ક થતા હતા। જો કે હવે આ જન સેવા કેન્દ્ર બંધ થતા સ્થાનિકોમાં રોષ છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા કૃણાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કૃણાલ, આખો આ મામલો શું છે? કેમ ધારાસભ્યએ જન સેવા કેન્દ્ર બંધ કરાવાયું? हाँ बिल्कुल विकास जो बात करिए तो जे प्रमाणे वलभीपुर में जे प्रमाणे कार्यकर्ताओं છે તેના દ્વારા જન જે સુવિધા કેન્દ્ર છે તે ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ કહી શકાય કે ધારાસભ્ય અને કાર્યકર્તાઓના અંદરોઅંદરના વિવાદને કારણે આ જે કાર્યાલય છે, જન સુવિધા કાર્યાલય તેને બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ચોક્કસથી કાર્યકર્તાઓ અને જે લાભાર્થીઓ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। વિકાસ, બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।